વાઘવડલા પ્રાથમિક શાળામાં પંચાયત દ્વારા શૌચાલયનું પાયા વગરનું કામના આક્ષેપો થઈ રહ્યા છે ગ્રામજનો દ્વારા। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલા વાઘવડલા પ્રાથમિક શાળામાં પંચાયત દ્વારા શૌચાલયનું બાંધકામ કરવામાં આવ્યું છે। તે દરમિયાન પાયો ખોદ્યા વિના બાંધકામ કરવામાં આવ્યું છે એવી જાણ ગ્રામજનોએ પ્રવીણભાઈ ડામોરને કરી હતી। ત્યારબાદ પ્રવીણભાઈ ડામોરે સ્કૂલના આચાર્ય રાજુભાઈ પારગીને ટેલિફોનિક જાણ કરી હતી કે સ્કૂલના શૌચાલયમાં પાયાનું ખોદકામ કર્યા વિના બાંધકામ કરવામાં આવ્યું છે। શું તંત્રને આની જાણ છે કે જાણ બહાર છે? આવનાર સમયમાં તંત્ર શું કાર્યવાહી કરશે તે સમય જોવાનું છે। ગામ તારીખે એક ભાઈએ જાણ કરી તો ભાઈને ભાભર લલિતાબેન શાંતિલાલભાઈ એ સરપંચના ઘરવાળા છે એ ભાઈને 10 ગોળી તારા ઉપર મારી દઈશ એવું ધમકી આપે છે। તો એ ભાઈએ સારી રીતે તારીખ 30/12/2024 રોજ મને સ્થાનિક લોકોની દ્વારા માહિતી મળી હતી કે વાઘવડલા પ્રાથમિક શાળાની અંદર સંડાસ બાથરૂમનું કામગીરી ચાલુ છે અને એની અંદર પાયો ખોદકામ કર્યા વગર ડાયરેક્ટ જ ચણવામાં આવે છે। જે બાબતે મને માહિતી મળી હતી જેથી મેં શાળાના પ્રિન્સિપાલ રાજુભાઈ પારગીને ટેલિફોનિક જાણ કરી હતી। એના પછી અમે આજ રોજ મીડિયાની ટીમ બોલાવી અને રિયલી ચેક કરતા ખરેખર હકીકત એ છે કે ત્યાં આગળ બાંધકામ કરવામાં આવ્યું છે એની અંદર પાયો બિલકુલ ખોદવામાં નથી આવ્યો એ સ્પષ્ટ જોવા મળે છે જે હકીકત છે। જેથી મારી તમામ તંત્રને અપીલ છે જે આ બાબત સાથે સંકળાયેલું હોય એમને મારી અપીલ છે કે આ બાબત પર ધ્યાન દઈ અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। ખરેખર ખોટું થઈ રહ્યું છે એ ક્યારે ચલાવી નહીં લેવું જોઈએ એવી મારી તમામ તંત્રને અપીલ છે। શું નામ છે? મારું નામ પ્રવીણભાઈ ડામોર।